હાલો કેમ છો બધાને તો જય સિયારામ। તો આજનો બ્લોગ અમે ચાલુ કરી દીધો છે। અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજ છે ભાદરવી એમાં અને આજ જઈએ છીએ અમે ગામડે અમારા દાદાના ચોખા ચારવા। તો બ્લોગમાં બન્યા રહેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો। ને હવે અમે અહીંથી નીકળીએ છીએ। તો તૈયાર થઈ ગયા છીએ, તો હાલો તો બ્લોગમાં બન્યા રહેજો। હાલો મિત્રો, જય સિયારામ। તો કેમ છો બધા મજામાં? તો તમને થતું હશે કે જનકભાઈ ઘણા સમયથી બ્લોગ નથી બનાવતા। તો એમાં એવું હતું કે મારે શ્રાવણના એક ટાણા હાલતા હતા અને જલપાને ભૂમિને મજા નહોતી, એટલે કે બ્લોગ બનાવી શકતા નહોતા। કારણ કે આ તે મહિનાની અંદર તહેવાર જ હતા, એટલે મહેમાન બધા આવતા હોય, એમાં નવરાઈ પણ નહોતી રહેતી। તો આજે છે અમાસ અને અમે જઈએ છીએ ગામડે પાતા દાદાને ત્યાં અને માતાજીના દર્શન કરવા। અને આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ કે જે મારા એકટાણા હાલતા હતા, એટલે આપણે બધાને જે સીધું ભરવાનું હતું ભરી દીધું ને આજે એકટાણા આપણા હતા એ આજે અંતિમ દિવસ છે એનો શ્રાવણ માસ અને સોમવાર છે ને આપણે શેત્રુજીએ જવાનું છે અને હિતુન ભૂમિ તૈયાર થઈ ગયા છે। એને જો કે સ્કૂલ ચાલુ હતી એને આપણે મોકલ્યા નથી કે ભાઈ અમારે તમારે હારે આવવું છે, તો એ હારે આવે છે। વાડીએ જવાનું છે અને જજાત જવાનું છે અને સેતુજીએ જવાનું છે। તો બ્લોગમાં બન્યા રહેજો, લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં। ને હવેથી તમને કન્ટિન્યુ બ્લોગ જોવા મળશે। જય સિયારામ મિત્રો। તો શ્રાવણ માસ પૂરો થયો એટલે ભાદરવી છે શ્રાવણ પૂરો થાય અને મારે એકટાણા હતા કે જે મેં શ્રાવણ મહિનો આખો એકટાણા કર્યા હતા। તો આપણે પછી જે બ્રાહ્મણને અને બેન દીકરીને જે કાંઈ આપણે પોગી આપીએ એ રીતનું છે। તો અમે સીધું ભર્યું છે ગોરાણી માને અને મારી બેન મારા ભાણિયા હતા એને આપણે જમાડીને જે કાંઈ મારે દેવાનું હતું મેં આપી દીધું છે અને જે ગોરાણીમાં છે એને આપણે સીધું ભરવાનું હતું એને આપણે ભરી દઈએ છીએ। તો બ્લોગમાં હું તમને બતાવું, બરાબર છે? મેં લાઈફમાં પહેલી વાર શ્રાવણ મહિનાના એક ટાણા કર્યા છે, આપણે ક્યારેય કર્યા નહોતા પણ એ મેં કર્યા છે। તો જે પાછળ પછી મહિનો પૂરો જો જનકે આખો શ્રાવણ મહિનો રહ્યા તે પછી મેં તો ગોરાણીમાં બ્રાહ્મણ છે એટલે મેં કાચું સીધું ભરીએ છીએ। તો જનક એના હાથથી જ દાન કરે છે, કારણ કે આખો શ્રાવણ મહિનો એ અપાસ રહ્યા છે। તો થોડું કામ નહીં તો આમ પૂન તો કરવું એટલે પૂનદાન કર્યું। ગોરાણીમાંને જેટલું પોગ્યા એટલું અમે આ સીધું કાચું સીધું ભરી દીધું। હાલો મિત્રો, તો હવે આપણે અહીંથી નીકળીએ છીએ, ગારિયાદારથી જવાનું છે જજાત અને ફૂલ તૈયારીમાં છીએ અને હવે બસ ગાડીની કીક ચાલુ કરીએ અને નીકળીએ એટલી વાર છે। તો બ્લોકમાં બન્યા રહેજો। તમારે જલપાએ તો જો આ થેલાનું મુહૂર્ત કરી નાખ્યું છે। એટલે તો મુહૂર્ત કરવું પડે ને, કારણ કે નવો છે અને પૂજાનો સામાન છે। પૂજાનો સામાન છે થેલો સ્પેશિયલ પૂજા હાથ જ લીધો છે કે ગમે ત્યાં ધામમાં જઈએ એટલે ભગવાનની વસ્તુ આમાં રહે, એટલે ગમે ત્યાં વસ્તુ જેમ તેમ રેડ। જો આપણે જે આખો મહિનો જે આપણે ભોળાનાથને જે બીલીપત્ર ચડાવ્યા હતા આ બીલીપત્ર છે અને રક્ષાબંધનની રાખડી છે જે આજે આપણે ભાદરવીની છોડવી પડે એટલે આપણે છોડી અને આમાં છે ને આપણે છે શેત્રુંજીએ જો આપણે પધરાવીએ છીએ। તો આજે છે અને આપણે સ્નાન પણ કરવાનું પણ એ વળતા કરશું ને અત્યારે આપણે પધરાવી દઈએ છીએ। મિત્રો હાલો હવે આપણે અહીંથી જવાનું છે જજાત સુરાપુરા અને ત્યાં આપણે ચોખા ચડાવવાના છે એ ચડાવી અને પછી ત્યાંથી જવાનું છે વાડીએ તો પાછા રિટર્નમાં આવશું તે આપણે સ્નાન કરી લઈશું। હાલો આપણે આવી ગયા છીએ સુરાપુરા દાદાને ત્યાં અને આ ધજા છે અને શ્રીફળ ચોખા અને એવું બધું છે। તો હવે આ એ બાંધી દઈએ કા આ છે મારા સુરાપુરા દાદા એટલે કે પાતા દાદાને આવીને એમને હાર ચડાવ્યા પછી જે ધજા હતી સુરાપુરા લખેલી ધજા ચડાવી અને હું ભૂમિ જલપા અને હિતુ અમે ચારેય ગાડી 2 વ્હીલ બાઇક લઈને આવ્યા છીએ। અને આ છે એનું ખાણનો મતલબ કે તમારા ઘોડાની સવારી માટે તમારે ખાણ જોઈએ, એટલે બાજરામાં થોડુંક પાણી નાખી અને એના ઘોડાને જે ખાણ જોઈએ ને એ ખાણ દીધું છે। આપણે જે દેશી ભાષામાં કહી શકાય કે ખાણ, તો આ રીતનું ખાણ જો અમે
એને આપ્યું છે. અને ખાણ આપ્યા પછી આપણે ચોખા હતા, જે ચોખામાં ગોળ અને ઘી નાખી અને એમની પ્રસાદી કરી હતી, કે જે આપણે ચોખા તો નકે બધે ચડતા જ હોય છે. તો આપણે આ રીતના ચોખા હતા અને શ્રીફળ, અગરબત્તી અને ધૂપ ધવાડા કરી અને સુરાપુરાના દર્શન કર્યા, એમના આશીર્વાદ લઈ અને જો આ રીતની અગરબત્તીથી ધૂપ દીધો. અને અમારા હિતુભાઈ પણ ઉતાવળા થતા હતા, કે પપ્પા એ કે મને કરવા દો શ્રીફળ, મને એ કે વધેરવા દો. પછી મેં કીધું ના ના તું નહીં, મેં કીધું હું જ કરું. પછી મેં જો આવી રીતે શ્રીફળ હોય, શ્રીફળ મેં કીધું ચડાવ્યું. શ્રીફળ ચડાવીને અમારા હિતુભાઈને મેં કીધું ફોટોશૂટ કર, તારે મેં કીધું ન કરવાનું તો મારી જવડો થઈ જાય ને. પછી મેં કીધું આ તારે બધું કરવાનું હોય. દાંત કાઢવા મળ્યો. એના દાંત આવી ગયા હતા, બહુ દાંત આવતા હતા એને. પછી મેં આવી રીતે શ્રીફળ વધેર્યું અને સુરાપુરાના દર્શન કર્યા. દર્શન કર્યા પછી આ શ્રીફળનું પાણી હતું એ ઝલપાઈએ અને મેં બે પીધું, કારણ કે અમારા છોકરા પાછા પ્રસાદે લે નહીં. મેં કીધું પ્રસાદ લેવો પડે અને આવો અવસર મેં કીધું વર્ષમાં એક જ વાર આવતો હોય, ક્યાં ક્યાંના લોકો મેં કીધું સુરાપુરાના દર્શન કરવા મેં કીધું ઠેઠ મુંબઈવાળાને સુરતવાળાને દેહમાં આવતા હોય, અને આપણે મેં કીધું અહીંથી નજીક જ થાય તોય આપણે આવી નહીં. તો અમે પણ પહેલી વાર જ આ સુરાપુરાના દર્શન કરવા તો આમાં આવતા જ હોઈએ, પણ આ ભાદરવી અમાસને પર્વે ઉપર તો આપણે પહેલી વાર જ આવ્યા હતા. પછી દર્શન કર્યા અને પછી બધું જે કાંઈ સાફ સફાઈ કરવાની હતી એટલે મેં કીધું હારવાર સાફ સફાઈ કરી નાખીએ, કારણ કે ગોળ ને ઘી ને બધું પીડ્યું હોય તો માખી ને એવું બધું આવે તો ખરાબ લાગતું હતું. એટલે સાફ સફાઈ કરી અને દાદાના દર્શન કરી અને ત્યાંથી નીકળ્યા. એટલે અમારા ગામના ધ્યાન રાખે એવા અમારા દાડમાં પીર છે, જે દાડમાં દાદા કહેવાય, એને ત્યાં આવ્યા. ત્યાં અમે સીધા દર્શન કર્યા. દાડમાં દાદા કે જે કોઈ છોકરાઓને શરદી ઉધરસ હોય તો એના ડાળિયા ચડાવો એટલે શરદી ઉધરસ પણ સારા થઈ જાય. અને આ લગભગ ઘણા સમયથી ઘણા વર્ષોથી અમારા ગામનું ધ્યાન રાખે છે દાડમાં દાદા. અમારા હિતુભાઈને મેં કીધું તું કેમેરો વ્યવસ્થિત મૂકી દે, એટલે જેથી અમે આવીએ તો એ વચ્ચે બેસી ગયો હતો. વચ્ચે બેન મેં તારું માથું જ આવશે, અમે કોઈ નહીં આવીએ, તું વ્યવસ્થિત મેં કીધું કેમેરો મૂક. એટલે એને થોડું ખોટું લાગ્યું ને પાછળ બેસી ગયો. મને કે મને અગરબત્તી કરવા જો, તમે શ્રીફળ મને વધેરવા નથી દેતા. જો એને પછી મેં પાછળ મોકલ્યો, તું પાછળ જા અને પાછળથી મેં કીધું શૂટિંગ લે. તો એ પછી ઊભો શૂટિંગ લીધું. મને કે મારે દર્શન કરવા, શ્રીફળ વધેરવું છે મારે, અગરબત્તી મારે કરવી છે. મેં કીધું ના ના તારે ન કરે, તું મેં કીધું શૂટિંગ ઉતાર. મેં કીધું અમે દર્શન કરીએ, એમાં તું તમ તારે આવી જ જાશો. ફોટોશૂટ કોણ કરે પછી? એટલે એ ફોટોશૂટ કરે છે. અને જો આ ફૂલ હતા તો ફૂલ દાડમાં દાદાને આપણે ચડાવ્યા. ત્યાર પછી ડાળિયા છે, શ્રીફળ છે. તો આ રીતના ડાળિયા હોય અને આ ડાળિયા નાના છોકરા હોય એટલે એને શરદી ઉધરસની તકલીફ રહેતી હોય એટલે માનતા કરે એટલે એને તરત જ સારું થઈ જાય છે. અને અમારી તો બધાની મનોકામના પૂર્ણ થાય જ છે, કારણ કે ગામનું ધ્યાન રાખે છે દાદા. તો આ રીતનું આપણે શ્રીફળ ચડાવશું અને ત્યાર પછી એનું પાણી અને પ્રસાદ છે ને એ અમારે ખાવાના. અમારે બે છોકરાઓને છે ને એ ન ખાય તો પછી અમે એના હાથના ખાઈએ, પણ અમે એને આપીએ કે ભાઈ આ દાદાનો પ્રસાદ છે તો આપણે લેવો પડે, તો આપણે એને આપીએ છીએ. અમારે હિતુભાઈ પછી હારોહાર આવી રીતે મહેનત કરાવતો હતો. જો એ અગરબત્તીનું ઓલું લઈને એ હારોહાર અગરબત્તી કરે છે. અને મેં પ્રસાદ મૂક્યો છે અને દર્શન કરી અને હવે અહીંથી પછી દર્શન થઈ જાય એટલે નીકળવાનું છે. અમારા માતાજી છે ત્યાં ચામુંડમાનો મઠ છે, મઢે જવાનું છે. તો હિતુભાઈ અને ભૂમિબેને દર્શન કર્યા પછી હવે અહીંથી આપણે નીકળશું સીધા માતાજીનો મઠ છે ત્યાં જવાનું છે. તો ભૂમિને ને હિતુને બેને કહેતો હતો કે લો તમે થોડી બે પ્રસાદ લઈ લો. એ બેએ પ્રસાદ લીધી અને મને કહે કે ભૂખ લાગી છે પપ્પા, તમે થોડીક ઉતાવળ રાખો ને તો આપણે એ કે ટાઈમે ઘરે જઈએ. તો જમવાનું થઈ ગયું હોય અને ઘરેથી પણ ફોન આવતા હતા. તો હવે આપણે આવ્યા છીએ મારા માતાજીનો મઠ છે કે જ્યાં મારી માં બેઠી છે, માં ચામુંડ. તો એમની માટે હું ચૂંદડી, શ્રીફળ, અગરબત્તી આવું બધું આપણે માતાજીને તો આપણે માનતા હોઈએ એટલે આપણે
ગમે ત્યારે દર્શન કરવા આવતા હોય તો આ રીતનું આપણે લઈને આવીએ અને આવી રીતે અમારે તો ધૂપ દીવા આવી રીતે અમે કરીએ છીએ. તમે કેવી રીતે કરતા હો મને કોમેન્ટમાં જણાવજો મને જરૂરથી, કે જેથી અમારે ને તમારે કોઈને અલગ અલગ થતું હોય કે તમે કઈ રીતના ધૂપ દીવા કરતા હો. તો અમે તો આવી રીતે મઠની અંદર આવ્યા અને અગરબત્તી કર્યા પછી શ્રીફળ, પછી અમારે અહીંયા મઠની અંદર આરતી એટલે કે ઢોલ નગારાની આરતી છે એ પણ અમે ચાલુ કરી હતી. અને અમારા માતાજીના જે ભૂવા હતા માતાજીના દર્શન કરવા આવ્યા હતા અને પછી આવ્યા સીધા ઘરે. દર્શન કરીને પછી અમે બેસી ગયા હતા, ઘડીક બેસીને પછી અહીં જમવાનો સમય થઈ ગયો તો જમવાનું બનાવી રાખ્યું હતું. અહીં ગીતાબાઈ હતા જો જમવા બેસી ગયા. સારું બધા તમે જમવા જાવું છે વાડીએ. હજી જીતુભાઈ જો જમવાનું ભૂમિબેન તો લેવા જ માંડ્યા. સાવતા આવે તરત પૂછે કાકી શાક શેનું બનાવ્યું? તમે ભીંડાનું બનાવ્યું? શિવાની જો જમે છે અમારે. આવું તાર શિવાની વાડીએ પપ્પા આગળ? હે શિવો પપ્પા આગળ આવું? પપ્પા આગળ, સતીશ આગળ. હાલો તો તમે બધા જમવા. હવે અમે જમવા બેસી ગયા છીએ અને હમણાં જવું છે વાડીએ. તો